જે ઘરમાં 3 પ્રકારના લોકોનું ચાલે છે એ ઘરની સુખ શાંતિ ઘણી વખત છીનવાઈ જાય છે. દર્શક મિત્રો, તે 3 કોણ છે તે જાણવા માટે કૃપા કરીને આ વિડીયોને પૂરો જોવો. આજના વિડીયો થકી રજૂ કરેલ વાર્તા કહાની તમને ખૂબ જ મૂલ્યવાન માહિતી અને શીખ આપી જશે. કહેવાય છે કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું ઘર ધન અને ખુશીઓથી ભરેલું રહે, તેના જીવનમાં ક્યારેય દુઃખ તકલીફ ન આવે, પરંતુ તેમ છતાં લોકોના ઘરના સુખનો નાશ થાય છે. ખૂબ જ સુખી સમૃદ્ધ ઘરની શાંતિ, સુખ, ચેન બધું નાશ પામે છે. ગરીબી, દરિદ્રતાનો પહાડ તૂટી પડે છે. મનુષ્યની ઈચ્છા વિરુદ્ધ પણ આવું કેમ થતું હોય છે? તો પહેલી વાસ્તવિકતા એ છે કે માણસના જીવનમાં ઘટતી તમામ ઘટનાઓનું કારણ માણસ પોતે જ હોય છે. તે ઘટનાઓ પછી ખરાબ હોય કે સારી, માણસની ભૂલોને કારણે તેને ક્યાંક ને ક્યાંક ભોગવવું પડે છે. અને આ બધું પરિવારમાં માત્ર એક વ્યક્તિના કારણે થતું હોય છે. તે પિતા હોય, પુત્ર હોય કે ઘરની સ્ત્રી હોય, એક વ્યક્તિની ભૂલો સમગ્ર પરિવાર માટે મુશ્કેલીનું કારણ બની જાય છે. તો દર્શક મિત્રો, આ સંદર્ભે સાંભળો એક વાર્તા પ્રસંગ. પસંદ આવે તો લાઈક કરજો, તમારા મિત્ર સર્કલમાં શેર કરજો, અને ચેનલ પર નવા મહેમાન છો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને આગળ વધતા પહેલાં આપ તમામને એક વિનંતી સ્વરૂપે એક ટકોર જરૂર કરીશ કે કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખો, જેથી ભગવાન શ્રી ભોળોનાથ આપણી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે. એક ગામમાં રાજમલજી નામનો એક વ્યક્તિ રહેતો હતો. રાજમલજીને 4 પુત્રો હતા. 4 પુત્રો પરણિત હતા. 4 પુત્રોની વહુઓમાં સૌથી નાની પુત્રવધુ હતી. તે ખૂબ જ શિક્ષિત, સમજદાર અને ખૂબ જ હોશિયાર હતી. પહેલાં રાજમલજીના ઘરની હાલત એટલી સારી ન હતી, પરંતુ જ્યારથી નાની વહુ ઘરમાં આવી ત્યારથી દિવસ 2 ગણો અને રાત 4 ગણી થવા લાગી. એવી જ રીતે રાજમલના ઘરની વૃદ્ધિ થવા લાગી. નાની વહુ ખરેખર લક્ષ્મી જેવી હતી. અને એવું પણ કહેવાય છે કે જે વ્યક્તિમાં બુદ્ધિ હોય તે જ સૌથી મોટી સંપત્તિનો માલિક હોય છે. પોતાની બુદ્ધિ અને સમજદારીથી તે ધનવાન બની શકે છે અને પોતાના પરિવાર પર આવનારી મુશ્કેલીઓથી પોતાની જાતને અને પરિવારને બચાવી શકે છે. એક શિક્ષિત અને હોશિયાર પુત્રવધુના આગમનથી રાજમલજીના ઘરમાં ક્યારેય ઝઘડો ન થયો, કોઈ કંકાસ નહીં, કોઈ સમસ્યા નહોતી. રાજમલજી દિવસ રાત પ્રગતિ કરવા લાગ્યા. ઘરમાં અપાર ખુશીઓનો માહોલ સર્જાઈ ગયો હતો. રાજમલજીની પ્રગતિ જોઈ અને ગામના લોકો અને તેના નજીકના પાડોશીઓ ઈર્ષા કરવા લાગ્યા. તેઓએ એકબીજાની વચ્ચે વાતો કરતા કહ્યું કે ગઈકાલ સુધી રાજમલની પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી, પરંતુ છેલ્લા કેટલા મહિનાઓથી તે વૃદ્ધિ કરી રહ્યો છે. તેની પ્રગતિનું રહસ્ય શું છે? શું જમીનમાં દાટેલું ધનનું કોઈ પોટલું મળી ગયું કે શું? દર્શક મિત્રો, જગતમાં વસતા ઘણા માણસોની સ્વભાવ પ્રવૃત્તિ એવી હોય છે કે માણસ બીજા કોઈને સારું ખાતા પીતા જોઈ શકતો નથી. તે પોતાને મજબૂત કરવા, પોતાની જાતને સુખી કરવા હાટું તેટલી બુદ્ધિ કામે નથી લગાડતો જેટલી તે બીજાને નીચે લાવવા લગાડે છે. આપણાને એ બાબત નથી સમજાતી કે ઘણા લોકો કોઈને તેમના કરતાં વધુ સારું ખાતા પીતા, હસતા અને રમતા જોવા કેમ નથી માગતા. તે પોતાના દુઃખથી એટલા દુઃખી નથી હોતા જેટલા તે બીજાનું સુખ જોઈને દુઃખી થાય છે. ઘણા લોકોની આવી દુર્ગણ વિચારસરણી હોય છે. તેઓ એકબીજાના પગ ખેંચતા રહે છે. એકવાર એક માંસાહારી વ્યક્તિએ ઘણા બધા કાતરાઓ પકડી પોતાની લાકડાની પેટીમાં ભરીને પોતાના બીજા કામમાં વ્યસ્ત થઈ ગયો. કાતરા એટલે ખેતરમાં ચોમાસાની ઋતુમાં જે અનાજ વાવ્યું હોય એ અનાજના પાંદડાઓ ઉપર ચોટેલા હોય છે, જે અનાજને નુકસાન કરતા હોય છે. ખેર એ એક પ્રકૃતિનો હિસ્સો છે. કાતરાઓ બહાર નીકળવા હાટું પ્રયાસ કરવા લાગ્યા. જે પણ કાતરો ઉપર ચડી અને બહાર નીકળવાની કોશિશ કરતો તો પેટીમાં પડેલા બીજા કાતરાઓ તેનો પગ પકડીને તેને નીચે ખેંચી લેતા. બધા એકબીજાના પગ ખેંચવામાં વ્યસ્ત હતા, જેના કારણે એક પણ કાતરો પેટીની બહાર જઈ શક્યો નહીં અને અંતે તમામ કાતરાઓએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો. રાજમલજી સાથે પણ કંઈક આવું જ થયું. રાજમલજીના પાડોશીઓ તેની ખુશી બચાવી શક્યા નહીં. તેઓ ચિંતિત હતા કે પાડોશી રાજમલ આટલો સમૃદ્ધ કેવી રીતે બની રહ્યો છે. એટલે પાડોશીઓએ રાજમલના કુળ પરિવારના પંડિતને ઉશ્કેર્યો. એના કાન ભર્યા કે જ્યારથી નાની વહુ રાજમલના ઘરે આવી છે ત્યારથી તેના ઘરની સમૃદ્ધિમાં વધારો થતો જાય છે અને તેની સંપત્તિ દિવસ રાત વધતી જાય છે.
તેના ઘરમાં કોઈ બીમાર નથી પડતું, કોઈને કોઈની સાથે ઝઘડો નથી થતો. જો તેના ઘરમાં કોઈ ઝઘડો અથવા બીમારી નહીં હોય, શાંતિ નહીં હોય, તો જ તમને એ ઘેર બોલાવશે, ગ્રહ શાંતિ વિધિ પૂજા કરાવશે અને તમને થોડી દક્ષિણા પણ મળશે. પરંતુ રાજમલની માથે તો ભગવાન અને લક્ષ્મીજીના ચારે હાથ છે. રાજમલના કુળ પંડિતને પાડોશીઓની વાત સારી લાગી. પંડિત વિચારવા લાગ્યો કે ઘણા મહિનાઓ થઈ ગયા, આ પરિવારે મને બોલાવ્યો નથી, કોઈ વિધિ પૂજા કરાવી નથી, કારણ કે રાજમલના ઘરમાં તો હવે સુખ અને શાંતિનો સમુદ્ર વહી રહ્યો હતો. તેથી જ રાજમલ મને બોલાવતો નથી. દર્શક મિત્રો, બધા પંડિત આવા હોતા નથી, પરંતુ કોઈક હોય છે, માટે કોઈએ વ્યક્તિગતમાંથી લેવું નહીં. એટલે પંડિતે વિચાર્યું કે એવું કંઈક કરવું પડશે જેના કારણે રાજમલના પરિવારની શાંતિમાં ખલેલ પહોંચે અને તે મને પૂજા વિધિ માટે તેના ઘરે બોલાવે. આવું નક્કી કર્યા પછી પંડિત એક જ્યોતિષ પાસે ગયો અને તેમને કોઈ ઉપાય સૂચવવા કહ્યું જેનાથી રાજમલના ઘરમાં અશાંતિ ફેલાય. જ્યોતિષ મહારાજે ધ્યાનથી જોયું તો તેમને દેખાણું કે રાજમલના ઘરમાં કોઈ અશાંતિ નહીં ફેલાવી શકે. રાજમલના ઘરમાં લક્ષ્મી સ્વરૂપા પુત્ર વધુ છે. જ્યાં સુધી તે લક્ષ્મી તે ઘરમાં છે ત્યાં સુધી તમે તેનું કંઈ પણ બગાડી નહીં શકો. તેથી એ રાજમલનો કુળ પંડિત વિચારવા લાગે છે કે તો પછી મારી આજીવિકાનું શું થશે. કહેવાય છે કે વૈદ્ય ડૉક્ટરની આજીવિકાનો આધાર દર્દી હોય છે અને પંડિતની આજીવિકાનો આધાર યજમાન હોય છે. એટલે પંડિતે જ્યોતિષીને ફરી વખત કહ્યું કે કોઈ ઉપાય તો હશે ને. તે જ્યોતિષ મહારાજે કહ્યું કે જો એવું હોય તો એક કામ કરો, રાજમલના ખેતરમાંથી લીલો વાંસ હોય તો એક વાંસ લાવી દો, તો તેના ઘરમાં સમસ્યા જરૂર સર્જાશે અને દુઃખનું આગમન થશે. આટલું સાંભળીને પંડિત તરત જ રાજમલના ઘરે પહોંચી ગયો. પંડિતે પોતાની જરૂરિયાત વ્યક્ત કરી અને રાજમલ પાસેથી લીલો વાંસ માંગ્યો. રાજમલ કુળ પંડિતની વાતને કેવી રીતે ટાળી શકે. તે ગયા અને તેમના ખેતરમાંથી લીલો વાંસ લઈ આવ્યા અને પંડિતને આપી દીધો. રાજમલની નાની વહુને ખબર પડી કે પંડિત અમારા ખેતરમાંથી લીલો વાંસ લઈને જઈ રહ્યા છે. તેથી નાની વહુએ તે વાંસના થોડા લીલા પાન પત્તા પોતાના ઘરમાં બાંધેલી કાળી ગાયને ખવડાવી દીધા. પંડિત વાંસ લઈને ચાલ્યા ગયા. મહિનાઓ વીતી ગયા, પણ રાજમલના ઘરની સુખ શાંતિમાં હજી કોઈ ખલેલ ન હતી, કોઈ ખરાબ પ્રભાવ ન હતો. એટલે ધીમે ધીમે 1 મહિનો વીતી ગયો. બીજી બાજુ પંડિત રાજમલના ઘરમાં અશાંતિ, લડાઈ ઝઘડા અને બીમારી ફેલાવાની રાહ જોઈ અને બેઠા હતા. પરંતુ 1 મહિના પછી પણ કંઈ પરિણામ ન દેખાતા પંડિત ફરી એ જ જ્યોતિષી પાસે ગયો અને તેણે જઈને કહ્યું કે જ્યોતિષ મહારાજ, તમારા કહેવાથી હું રાજમલના ઘરેથી લીલો વાંસ પણ લઈ આવ્યો, તેમ છતાં તેની કંઈ અસર થઈ નથી. ત્યારે જ્યોતિષી કહે છે, આમાં મારો શું વાંક? અને મેં તો તમને પહેલેથી જ કહ્યું હતું કે તેના ઘરમાં તેની નાની વહુ ખરેખર લક્ષ્મી છે. જ્યારે તમે વાંસ માંગવા ગયા ત્યારે તેની નાની વહુએ પોતાની કાળી ગાયને એ વાંસના લીલા પાન ખવડાવી દીધા. તેથી તેમને કંઈ થયું નહીં. વહુ બહુ હોશિયાર છે. તમે વાંસ લેવા ગયા ત્યારે જ તે સમજી ગઈ. તેથી તેણીએ ગાયને પાન ખવડાવી અને તંત્રને કાપી નાખ્યું. હવે તમે એક કામ કરો, રાજમલ પાસેથી તે કાળી ગાય લઈ આવો જેને તેની પુત્ર વધુએ એ વાંસના પાન ખવડાવ્યા હતા. જ્યોતિષીની સલાહ પર પંડિત ફરીથી રાજમલના ઘરે પહોંચ્યા અને વાત કરતાં કહ્યું કે મારી પુત્ર વહુએ પુત્રને જન્મ આપ્યો છે અને મારી પાસે એવી સ્થિતિ નથી કે જેથી અમે તેને ગાયનું દૂધ પીવડાવી શકીએ. જો તમે કૃપા કરીને તમારી કાળી ગાય મને થોડા દિવસો માટે આપો તો હું તમારો ખૂબ જ ઉપકાર માનીશ. રાજમલ ઈચ્છતા ન હતા કે પંડિત ખાલી હાથે પાછા ફરે. તેથી તે તેમની નાની પુત્રવધુ પાસે ગયા અને પંડિતને ગાય આપવાની વાત કરી. પુત્રવધુએ કહ્યું, પિતાજી, એવું હોય તો ગાય પંડિતને આપી દો, પરંતુ એ પહેલાં મને એક કામ કરી લેવા દો. દર્શક મિત્રો, રાજમલની નાની વહુએ તે ગાયના આંસુ વડે પોતાની ચાદરના કેટલાક દોરાઓ ભીંજવ્યા, એને પલાળી દીધા અને ગાય પંડિતને આપી દીધી. પંડિત ગાય લઈને ચાલ્યા ગયા અને રસ્તે ચાલતા ચાલતા ખૂબ જ ખુશ હતા કે હવે રાજમલના ઘરમાં વિપત્તિ અને દુઃખ આવશે. જ્યારે મુશ્કેલી આવશે ત્યારે તે મને પૂજા માટે બોલાવશે. એ જ રીતે ધીમે ધીમે 2 મહિનાનો વખત વીતી ગયો, પણ રાજમલના ઘરમાં કોઈ અશાંતિ નહોતી. હવે પંડિત ફરી એ જ જ્યોતિષી પાસે ગયા અને કહ્યું કે જ્યોતિષ મહારાજ, તમારા કહેવા મુજબ હું રાજમલના ઘરેથી એ ગાય પણ લઈ આવ્યો, તેમ છતાં તે સુખી જીવન જીવે છે. 2 મહિના વીતી ગયા.
તેમ છતાં તેના ઘરમાં કોઈ નથી બીમારી કે નથી કોઈ લડાઈ ઝઘડા કંકાસ. હવે મારે શું કરવું? પછી જ્યોતિષીએ ધ્યાન ધરીને જોયું તો તે સમજી ગયા કે રાજમલની નાની વહુએ ગાયને આપતા પહેલા તેની ચાદરના કેટલાક દોરાઓ ગાયના આંસુથી પલાળ્યા હતા. જ્યોતિષીએ પંડિતને કહ્યું કે કોઈ પણ રીતે તે ચાદર તેના ઘરેથી લઈ આવો. હવે જ્યોતિષ મહારાજની વાત સાંભળીને પંડિતજી ફરી રાજમલના ઘરે પહોંચ્યા અને રાજમલને વિનંતી કરી કે હું મારી દીકરી હાટું ચાદર લેવા બજારમાં ગયો હતો, પરંતુ મારી દીકરીને તમારા ઘરમાં પડેલી ચાદર જેવી ચાદર પસંદ છે અને બજારમાં મને આવી ચાદર મળી નહીં, તો મહેરબાની કરીને મને તે ચાદર આપો. મારી દીકરી ભજન કીર્તન સાંભળવા હાટું બીજા ગામ જઈ રહી છે, જે થાય તે પૈસા હું આપી દઉં. પંડિતને ખબર હતી કે હું એમનો કુળનો પંડિત છું, મારી પાસેથી પૈસા થોડા લેશે, એટલે રાજમલજીએ કહ્યું, મહારાજ એમાં શું મોટી વાત છે, લઈ જાઓ. એમ કહીને રાજમલજી તેમની નાની વહુ પાસે ચાદર લેવા ગયા. પુત્રવધુ બહુ હોશિયાર હતી. ચાદર આપતા પહેલા તેણીએ ચાદરના એ જ દોરાઓ કાપી અને ઘરમાં રાખી લીધા, જે ગાયના આંસુથી પલાળ્યા હતા, અને ચાદર પંડિતને આપી દીધી. પંડિત ચાદર લઈને પોતાના ઘરે પહોંચ્યો અને રાજમલજીના ઘરે આફત અને દુઃખ આવવાની રાહ જોવા લાગ્યો. એ રાહ જોવામાં 2 મહિનાનો વખત વીતી ગયો, પણ રાજમલજીના ઘરમાં કોઈ બીમાર પડ્યું કે ઘરમાં કોઈ ઝઘડો થયો તેવા કોઈ સમાચાર તેને સાંભળવા મળ્યા નહીં. પછી પંડિત એ જ્યોતિષી પાસે ફરીથી ગયો અને કહ્યું કે મહારાજ, મેં તેની નાની વહુની ચાદર પણ માંગી લાવી, તેમ છતાં કશું થયું નહીં, એનો કોઈ પ્રભાવ જોવા નથી મળી રહ્યો. ત્યારે જ્યોતિષીએ ધ્યાનથી જોયું અને કહ્યું કે પંડિતજી, એ પુત્રવધુ ખૂબ જ હોશિયાર છે. તેણીએ ગાયના આંસુથી ભીજાયેલા ચાદરના દોરા બહાર કાઢીને તેની પાસે રાખી લીધા છે, તેથી તેનું સુખ, સમૃદ્ધિ, ખુશી બધું તેની સાથે જ રહે છે. હવે રાજમલના ઘરમાં પરિવારમાં વિકટતા લાવવાનો એક જ રસ્તો છે, તેની નાની વહુને ઘરની બહાર કઢાવો, તો જ કંઈક થઈ શકે, નહીં તો નહીં. અને હા, આ બાબતે ફરીવાર મારી પાસે આવવું નહીં, હું તમને હવે કોઈ પણ રસ્તો નહીં બતાવી શકું. જ્યોતિષીની વાત સાંભળીને પંડિતજી રાજમલના ઘરે ગયો અને વિચારવા લાગ્યો કે રાજમલની નાની વહુને કેવી રીતે ઘરની બહાર કઢાવી. રાજમલના ઘરના તમામ સભ્યો તે વહુને ખૂબ જ પ્રેમ કરે છે, સ્નેહ કરે છે, તેને કોઈ પણ કારણ વગર ઘરની બહાર તો નહીં જ કાઢે. ત્યારે પંડિતના મનમાં એક વિચાર આવ્યો અને રાજમલજીને કહ્યું કે જો ભાઈ, માનવું કે ન માનવું એ તમારા હાથમાં છે. ગઈ રાત્રે મને સપનું આવ્યું. મારા સપનામાં એક દેવદૂત આવ્યો અને તે મને કહેતો હતો કે તમે રાજમલજીના પરિવારના કુળના પૂજારી છો, પંડિત છો, અને તેના ઘરની ખોટ, નફો, નુકસાન, સુખ, દુઃખ બધી બાબતોનું ધ્યાન રાખો છો. દેવદૂતે મને કહ્યું કે જો રાજમલજીની નાની વહુના કારણે એના ઘર પર બહુ મોટી વિકટતા આવવાની છે, એ નાની વહુને ઘરમાંથી કાઢી ન મુકાય તો તેના ઘર પર દુઃખનો પહાડ તૂટી પડશે. હવે તમે જઈને રાજમલને કહો કે તેની નાની વહુ બહુ કમનસીબ સ્ત્રી છે, તેને ઘરની બહાર કાઢવામાં જ લાભ છે અને ઘરમાં રાખવામાં મોટી મુસીબત આવશે. પંડિતની વાત સાંભળીને રાજમલજી ખૂબ ચિંતિત થઈ ગયા. તેમણે પોતાના નાના પુત્રને બોલાવ્યો અને પંડિતે કહેલી બધી વાત કહી જણાવી કે તારી પત્નીના લીધે એક દિવસ આપણે મોટી મુશ્કેલીમાં આવી જઈશું, એટલા માટે દીકરા, તારી પત્નીને ગમે તે કરી અને ઘરની બહાર કાઢ. નાની વહુ ચૂપચાપ બંને પિતા અને પુત્ર વચ્ચેની વાતચીત સાંભળી રહી હતી. નાની વહુ કહેવા લાગી કે પિતાજી, મારા કારણે આ ઘરમાં કોઈ મુશ્કેલી આવવાની હોય, કોઈ દુઃખ આવવાનું હોય તો હું જાતે જ આ ઘર છોડીને જવાનું પસંદ કરીશ. આટલું કહીને નાની વહુ તો એના કપડાં એક થેલામાં ભરી અને ચાલી નીકળી. જ્યારે તેના પતિએ તેને જતા જોઈ તો તે પણ તેની સાથે ઘર છોડીને ચાલ્યું ગયું. હવે લક્ષ્મી વહુએ ઘર છોડ્યું પછી રાજમલજીના ઘરમાં ભારે અશાંતિ ફેલાઈ ગઈ. ક્યારેક ઘરમાં એકબીજા વચ્ચે ઝઘડા થવા લાગ્યા, તો કોઈ બીમાર રહેવા લાગ્યું, તો ક્યારેક પૈસાની ખોટ વર્તાવા લાગી, તો ક્યારેક બીજું કોઈ દુઃખ હતું. થોડા દિવસોમાં રાજમલજી તો પાયમાલ થઈ ગયા. રાજમલજીના કુળ પંડિતે ચાલાકીથી પૂજા વિધિ ટાળો કરવાના નામે રાજમલજી પાસેથી પૈસા લૂંટતો જ રહ્યો અને બીજી બાજુ ખેતીવાડી ને વેપાર બધું જ ઠપ થઈ ગયું હતું. નાની વહુના ગયા પછી તેની બીજી વહુ તો ઘરની કાળજી રાખી શકતી ન હતી, ઘરને સંભાળી શકતી ન હતી. રાજમલજીની હાલત દિવસે દિવસે બગડતી ગઈ. બીજી તરફ નાની વહુ જે શહેરમાં રહેતી હતી ત્યાં જ નાનો ધંધો કારોબાર કરીને ધીમે ધીમે બંને પતિ પત્ની ધનવાન બની ગયા.
થોડા દિવસોમાં રાજમલને પોતાની ભૂલનો અહેસાસ થયો. એમને ખબર પડી ગઈ. તે વિચાર કરવા લાગ્યા કે પંડિતની વાતોને અનુસરીને તેમણે પોતાનું ઘર બરબાદ કરી દીધું છે. લક્ષ્મી જેવી પુત્રવધૂનો ત્યાગ કરીને તે કંગાળ બની ચૂક્યો છે. હવે તે તેમની વહુ અને પુત્રને બોલાવવા હાટુ શહેરમાં ગયા અને ત્યાં જઈને તેમણે હાથ જોડીને પુત્રવધૂની માફી માંગી. ત્યારે પુત્રવધુએ કહ્યું કે પિતાજી, જ્યારે વ્યક્તિ સંપત્તિથી મોટો થવા લાગે છે ત્યારે આ સંસારમાં કેટલાય ચોર ને લૂંટારા રાહ જોઈને લૂંટવા હાટુ બેઠા હોય છે. એવા ઘણાય લોકો છે જેઓ તેનાથી લાભ ઉઠાવવાનો પ્રયાસ કરે છે, તેની ઈર્ષા કરે છે અને પૂછ્યા વિના સલાહ આપવાનું શરૂ કરે છે. જો કોઈ વ્યક્તિ પૂછ્યા વગર આપેલી સલાહમાં ફસાઈ જાય તો તેનો વિનાશ શરૂ થઈ જાય છે. ડાયપણની વાત તો એ છે કે આપણે સાંભળવું દરેકનું, પરંતુ કરવું એ જ જે આપણા હિતમાં હોય. બીજું, માણસે દરેક કામ પ્રત્યે સજાગ અને સાવચેત રહેવું જોઈએ. માણસની પોતાની ભૂલોને કારણે તે દુઃખી થાય છે. જો તે પોતાની સંપત્તિની, પોતાના ઘરની સુખ શાંતિની રક્ષા ના કરે તો તે બેદરકાર વ્યક્તિ કહેવાય છે. અને બેદરકારીથી જ ચોર અને લૂંટારાઓ તક લે છે. તમે તમારા કર્મમાં વિશ્વાસ રાખો. જો આપણને આપણું કાર્ય કરવાની ક્ષમતામાં વિશ્વાસ હશે તો આપણું કરેલ કાર્ય ચોક્કસપણે આપણને સારું પરિણામ આપશે. સમસ્યા જન્મ લે તે પહેલાં તેના ઉકેલ વિશે વિચારવું જોઈએ. દરેક કામ બીજાની સલાહ પર ના છોડો. જેઓ પોતાનું કામ સમજી વિચારીને કરે છે તેઓ અગાઉથી પ્રતિકૂળતા સામે લડવાનો માર્ગ શોધી કાઢે છે. આવા લોકોને પાછળથી પસ્તાવો કરવાનો વખત નથી આવતો. દર્શક મિત્રો, હવે હું તમને જણાવવા જઈ રહ્યો છું તે 3 લોકો વિશે જેમનું ઘરમાં ખૂબ ચાલે છે, તેમના કારણે ઘર બરબાદ થઈ જતા હોય છે. નંબર 1, જો ઘરનું વડીલ મૂર્ખ હોય, જુગારી હોય અને વણમાગી સલાહ આપનારને અનુસરે તો એ ઘરનું પતન નિશ્ચિત હોય છે. નંબર 2, વહાલું અને જિદ્દી બાળક સંતાન, જે ઘરમાં બહુ વાલું હોય અને અઠીલું હોય, ખૂબ જ જિદ્દી, લીધું મૂકે જ નહીં, તે તેની દરેક ઈચ્છાઓ પૂર્ણ કરાવે જ, પછી બદલામાં ગમે તેટલું મોટું નુકસાન કેમ ન થાય. જે ઘર પરિવારમાં આવા સંતાનનું ચાલતું હોય છે એ ઘર પથ્થરની હોડી સમાન છે, જેનું ડૂબવું નિશ્ચિત હોય છે. નંબર 3, જિદ્દી અને લાલચી સ્ત્રી અને જેનું મન અત્યંત ચંચળ હોય છે. આવી સ્ત્રીઓનું ઘરમાં ચાલે છે તો તે ઘરની પ્રગતિ, સુખ અને શાંતિનો નાશ થાય છે. તો દર્શક મિત્રો, તમને આ વાર્તા કહાની કેવી લાગી? કૃપા કરીને કમેન્ટ બોક્સમાં અભિપ્રાય આપશો જી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી રામ. હર હર મહાદેવ.